જે આ સંસારમાં આવીને ખુદ પ્રિયતમની પહેચાન કરશે અને પોતાના પ્રિયતમને આ સંસારમાં જાહેર કરશે, એ જ સાચી સુહાગીન. ખાલી આપણને એમ ખબર પડી જાય કે મારા જ અક્ષાતીત પ્રિયતમ છે, હું બીજાને ના કહું, તો એ સુહાગીનું લક્ષણ પણ ના કહેવાય. કેમ? કેમ કે આપણે દાવો કર્યો તો ધામ ધણીને કે ધણી તમે કાંઈ પણ કરો, અમે તમને કાંઈ પણ રીતે નહીં ભૂલીએ. તમે 100 વાર અજમાવીને દેખજો તો પણ અમે તમને નહીં ભૂલીએ. અને શું વાદો કર્યો તો કે હું ભૂલું તો તને જગાવી દઈશ અને તું ભૂલી તો મને જગાવી દેજે. આવો એકબીજાને કોલ આપ્યો તો. એ આ 6ઠ્ઠા દિવસની અંદર હવે આ સુહાગીનનો જે આપણે દાવો કરીએ છીએ એ નિભાવવાનો સમય ચાલી રહ્યો છે. સુંદર સાજી વાણીમાં શું કહ્યું છે? સાથ માહે સૈયા ધામ કી. જે સુંદર સાથ, જે ધામના જે સાથ છે, એમાં જે સિરદાર સખી છે, ઈમાન વાલી સિરદાર, એમાં કોણ? જેની અંદર પૂર્ણ રૂપથી ધામ ધણી પ્રત્યે ઈમાન હશે, એ જ સિરદારી નિભાવી શકે. જેમ અમીરુલ મોમિન, જે આપણા ખાસ મોમિન કહેવાય છે, મહારાજા છત્રસાલજી, 6ઠ્ઠા દિવસની અંદર આપણને જે શરૂઆતમાં જાગણીનું કાર્ય સોંપ્યું અક્ષાતીત ધામધણીએ, એનું બીડું કોને ઉપાડ્યું હતું? મહારાજા છત્રસાલજીએ. તો અહીંયા ખાલી ફક્ત ને ફક્ત મહારાજા છત્રસાલજીને તો એ સમયે શોભા આપી હતી સુંદરસાજી, પણ આ 6ઠ્ઠા દિવસની અંદર જે છત્રસાલજીએ કરીને બતાવ્યું એ રાહ આપણે પણ અપનાવવાની છે. ત્યારે જ આપણી સુહાગીન નાર કહેવાય. નહીં તો આપણે તારતમ્ય બોલીએ ને કે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર કહીએ, જો એવું કૈયા જ કરીશું તો શું આપણે અંગના નાર કહેવાય ખરા? ખાલી કહેવા માત્રથી જ આપણને કોઈ આપણા સામે ભોજન પીરસીને લાવે અને ખાલી કે તમારે જમવું છે, શું એનાથી પેટ ભરાઈ જાય ખરું? નહીં ભરાય ને. એના માટે આપણે ખુદ ખાવું પડે, એનો સ્વાદ લેશું. આ જ્યારે પેટ ભરીને ખાશું તો આપણને લાગશે કે આપણે ભોજન જે કર્યું એનો આપણને સ્વાદ મળ્યો. તો અક્ષાતીતની વાણી પણ એવી છે કે જેને આપણે દિલમાં જ્યાં સુધી નહીં ઉતારીએ ને ત્યાં સુધી એ રસનો અસર કંઈ પણ આપણને નહીં થાય. કાનોથી સાંભળી રહ્યા છે, આંખોથી જોઈ રહ્યા છે, છતાં પણ એની અસર નથી થતી. શું કામ? સુંદર સાચી. એવા તો કયા પડદા આપણને નડી રહ્યા છે જેથી આપણને અહીંયા જે સુહાગીનની સુધ મળી જવા છતાં પણ હજી આપણા પ્રિયતમને ધામધણીને આપણે આપણી આંખોથી જોઈ નથી લીધા. ચોપાઈમાં શું કહ્યું છે? માસુક બેઠે જાહેર પર દિલ ન લગે ઈત, માસુક મુખ દેખન કો હાય હાય નેના ભીના તરસત. કે આપણા નેન કેવા છે? આપણે શું આપણી સામે દુનિયાની સારી વસ્તુ આવે છે એને જોવા માંગીએ છીએ? અક્ષાતીત ધામધણીની શોભાનું શિંગારનું જ્યારે આપણે સવારના પહોરમાં વર્ણન કરીએ છીએ અને જ્યારે ધામધણીના સ્વરૂપનું વર્ણન બપોરના સમય કે સાંજના સમયનું કરીએ છીએ, એ સમયે કે છે અક્ષાતીતની શોભા સિવાય એટલી સુંદરતાથી ભરપૂર કોઈ નથી. તો પછી આપણી આંખો શું જોવા માંગી રહી છે? જ્યારે અક્ષાતીત ધામધણી સ્વયં આપણી સમક્ષ આવીને બેઠા છે, એને જોવા માટે આપણી આંખો તરસતી નથી. આપણા જે શ્રવણ અંગ છે, આપણા જે કાન છે, એ બીજી દુનિયાની વાતો સાંભળવા માટે પહેલા દોડીને જાય છે, પણ જ્યાં અક્ષાતીત પ્રિયતમની વાત થાય છે ત્યાં આપણે પાછળ રહી જઈએ. શું કામ? સુંદર સાજી, આપણને કોઈ એવું કહે કે આપણે તો વાણી સાંભળી રહ્યા છીએ તો એ સંભળાતું નથી. શું આપણને નહીં સંભળાતું? સંભળાય છે, પણ એની અસર જે આપણને થવી જોઈએ ને એ નથી થતી. અગર થઈ ગઈ હોત તો આજે 5મા દિવસની અંદર જે સુંદર સાથે કુરબાની કરી હતી ને, એમને પણ અક્ષાતીત સ્વયં મળ્યા હતા, એમને પણ ધામધણીના અખંડ સુખો લઈ લીધા હોત તો આજે આપણે અહીંયા બપોરના સમયે બેસવું ના પડતું. કેમ? કેમ કે હજી કંઈક બાકી રહી ગયું હશે એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને અક્ષાતીતના વચનોને સાંભળવા પડી રહે. શું કામ? કેમ કે હજી સુધી એ શોભાને આપણે દિલમાં નથી વસાવી, હજી સુધી અક્ષાતીત ધામધણીના દીદાર નથી કર્યા. કેમ કે વાણીની ચોપાઈમાં તો શું કહી દીધું? સોઈ સુહાગીન ધામ મે. એ જ સુહાગીન આત્માઓ જો કરસી ઇત રોશન, જે પ્રિયતમને
તન મન ધનથી કુરબાન થઈને ધામધણીની પહેચાન કરીને પોતે પણ જાહેર સંસારની અંદર કરશે અને મારા પ્રિયતમ અક્ષાતી ધામધણીને લઈને પૂરા સંસારમાં એમની પણ પહેચાન કરાવશે. એ જ બ્રહ્મશિષ્ટિ. નહીં તો દુનિયામાં તો એટલી કેટલાય પરમાત્મા બનાવીને બેઠા છે. એ શું અક્ષાતીત કહેવાય છે ખરા? સુંદર સાજી આપણે બીતકના હરેક પ્રસંગ સાંભળીએ છીએ. આપણને ખબર છે કે મોમીનોની કુરબાની કેવી છે. જે સાચા સુંદર સાજ છે એમને પાંચમા અને ચોથા દિવસમાં કઈ રીતે પોતાના પ્રિય